મિત્રો સ્વાગત છે તમારું પ્રગલ્ભ ફર્નિચરમાં। આજે વાત કરવાની છે કતારગામ ઉપર આવેલ સાઈડની। આપણે ઘણા ટાઈમથી કામ ચાલતું હતું, આ રિનોવેશનનું આજે કમ્પ્લીટ કામ થઈ ગયું છે। આખો સાઈડનો વિડીયો તમને આજે બતાવવાનો છે। ચાલો તમને બતાવીએ। આ 40 mm ડોરમાં 40 mm થિકનેસમાં મતલબ આ ડોર બનાવેલો છે અને CNC ગ્રુહિંગ કરેલું છે। એકદમ ફિનિશિંગ સાથે કલર વર્ક કરેલું છે। આ ટીવી યુનિટ જોઈ શકો છો, ટીવી યુનિટમાં બી સેમ રીતે ગ્રુહિંગ કરેલું છે અને એકદમ વ્યવસ્થિત રીતે કલર કામ કરેલું છે। અને ટીવી પાછળ બેક સાઈડમાં ડિસ્પ્લે મારેલી છે આવડિયા। અને આ સાઈડમાંથી જે દેખાય છે તમને એ રેન્ક બનાવેલું છે શોપીસ માટે આખું। એ રીતે રેન્ક બનાવેલો છે કે એની અંદર બી LED આપણે લગાવેલી છે। અને લોબીમાં મતલબ લોબીની અંદર આપણે એ રીતનું પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી કે હિડન ડોર બનાવવાનો, એટલે ક્યાં દરવાજો છે એ આઈડિયા ન આવે એના માટે તો આપણે આ હિડન ડોર બનાવેલો છે। આ જોઈ શકો છો તમે, સેમ વસ્તુ સામેની સાઈડ છે। એક વોશ એરિયા આવે છે ને એક ટોયલેટ આવે છે, એક અંદરની સાઈડ ખુલે છે એક બહારની સાઈડ। પછી ડ્રેસિંગ મતલબ કે વોશ બેસિંગની ઉપર LED મિરર આપણે ફિટ કરેલો છે ટચ સ્ક્રીનવાળો। જો આ રીતે 3 પોઝિશનમાં લાઇટ ચેન્જ થાય। અને ડોર એકદમ સિમ્પલ લીધેલા છે સેમ કલરમાં, ખાલી ગ્રુહિંગ ને એવું થોડુંક ચેન્જિંગ કરેલું છે અને બંનેમાં હેન્ડલ લોક ફિટ કરેલા છે। ત્યારબાદ આવે છે કિચન। કિચનમાં સ્ટોરેજ માટે એક કબાટ બનાવેલો છે। આ કબાટમાં ગ્લોસી લેમિનેટ વાપરેલી છે જેથી કરીને સાફ સફાઈમાં ઇસ્યુ ન આવે અને થોડુંક વ્યવસ્થિત શાઇનિંગવાળું કિચન દેખાય। કિચનમાં ઓટોમેટિકવાળા આ સોફ્ટ ક્લોઝ સ્ટેન્ડ અપ નાખેલા છે, જરીક ધક્કો મારો એટલે હાથે બંધ થઈ જાય। ત્યારબાદ હાઇડ્રોલિકવાળું ઉપરથી ગ્લાસવાળું ખાનું બનાવેલું છે। પાર્ટીની રિક્વાયરમેન્ટ હતી કે ઉપર બ્લેક કલરના ગ્લાસ મારવા છે, એટલે આ ગ્લાસ 3 મારેલા છે હાઇડ્રોલિકવાળા। ત્યારબાદ લિવિંગ રૂમમાં પાછા આવી તો લિવિંગ રૂમમાં મંદિરનો મેઇન ઇસ્યુ રહેતો હોય છે કે ભાઈ મંદિર કઈ જગ્યાએ સેટ કરવું અને કઈ રીતે કરવું। તો આપણે મતલબ આ જગ્યા ઉપર એ રીતે સેટ કરેલું છે। ડીપ એકદમ ઓછી લીધેલી છે, આની ડીપ 12 ઇંચથી વધારે નથી, જો મતલબ કે આ તમે જોઈ શકો છો। અને ત્યારબાદ ટ્રે એક સેટ કરેલી છે, પછી રોલિંગ પડદો સેટ કરેલો છે। રોલિંગ પડદોમાં પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે શ્રીનાથજીનું દ્રશ્ય મતલબ કે લગાવેલું છે। અને ત્યારબાદ તમને આવો બેડરૂમ બતાવી। લોબી તમે એકદમ વ્યવસ્થિત રીતે ફિનિશિંગ સાથે કરેલું છે। બેડરૂમ 1 આ માસ્ટર બેડરૂમ છે। આ બેડરૂમની અંદર આપણે રિનોવેશન કામ કરેલું છે, પાછળનું બેગ આખું બનાવેલું છે નવું, બાકી બધું તો પાર્ટીના બેડ ને એવું બધું હતું। પછી બેક સાઈડની ગાદી પ્લસ કે આ વચ્ચે જે પેઇન્ટિંગ ટાઈપનું દેખાય છે વોલપેપર આપણે લગાવેલું છે। અને આવડે આ ગાદી છે, બેડ પાછળની ગાદી બનાવેલી છે। એકદમ વ્યવસ્થિત રીતે અને સોબર સિમ્પલ લાગે એ રીતના બનાવેલું છે આખું મકાન। એટલે જો તમારે બી આ ટાઈપનું કામ કરાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરજો પ્રગલ્ભ ઇન્ટિરિયરનો। અને માસ્ટર બેડરૂમ 1 હતો, હવે બીજો માસ્ટર બેડરૂમ 2ની વાત કરું તમને। માસ્ટર બેડરૂમ 2માં બી સેમ હતું, એટલે આપણે આ વિડીયોમાં નથી લીધેલું, આગળ વિડીયો જોતા રહેજો એટલે તમને લાસ્ટમાં જોવા મળશે। અને આ છે એલ શેપમાં સોફા બનાવેલા છે લિવિંગ રૂમની અંદર, 2 કલરમાં લીધેલા છે પાર્ટીની રિક્વાયરમેન્ટ પ્રમાણે। અને 7x10ના છે, એટલે 18 થી 19 ફૂટ જેવું કામ આવે છે। અને એકદમ કમ્ફર્ટ બનાવેલા છે, તમે જોઈ શકો છો। પીઠનો ભાગ આપણો ટચ થઈ જાય એ રીતે બનાવેલા છે। જો તમારે બી આ ટાઈપનું કામ કરાવવું હોય તો આજે જ કોન્ટેક્ટ કરો પ્રગલ્ભ ઇન્ટિરિયરનો। અમે તમને તમારા બધા જ પ્રકારના કામ ખાતરીપૂર્વક કરી આપીશું। આ તમે જોઈ શકો છો કઈ રીતના આખું બનાવ્યું। આખો વિડીયો જોવા માટે I was a ghost, I was alone, here watching, I was okay. Given the throne, I didn't know how to believe I was the queen that I'm meant to be. I lived 2 lives, tried to play both sides, but I couldn't find my own place. Called a problem child, 'cause I got too wild, but now that's how I'm getting paid. Good Topsy on stage, I'm done.